જય માતાજી ડાયરાની રામ રામ ને સીતારામ। આજના વિડીયોમાં હાર્દિક સ્વાગત છે। તો સવારમાં આપણે વર્ધી માટે નીકળી ગયા છીએ અને આજે આપણે વર્ધી છે અજગામથી સાંકરિયા ગામની અને સાંકરિયા ગામથી આપણે ઘરે આવવાનું છે અને રાધનપુર જવાનું છે અત્યારે હાલ। અને રાધનપુર સીએનજી આપણે ઓનલાઈન ગેસ પુરાવવાનો છે। તો ચલો તારે અમારા વિડીયો મેં બનાવી રહેજો અને ચેનલમાં પહેલી વાર વિઝિટ કરતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આવો નવા વિડીયો લઈને આવો ને તો તમારા ફોનમાં જલ્દીથી પહોંચી જાય। तो चलो जाइए राधनपुर। तो आज से राधनपुर ऑनलाइन सीएनजी पंप અને ટ્રાફિક જુઓ તમે। આપણે સવારમાં આવી ગયા છીએ અને કાલે સમય ગયા હતા ગેસ ત્યાં બંધ છે, જેથી કરીને કાલ પુરાયો નહોતો અને અત્યારમાં ટ્રાફિક જુઓ તમે। રિક્ષા આપણે સાઈડમાં પાર્ક છે, લાઇન ટુ લાઇન બરાબર। આટલે રિક્ષા આવી છે અને પછી આપણો નંબર આવશે, કારણ કે 5મો નંબર આપણો છે। મિત્રો હવે આપણો નંબર આવી ગયો છે અને ગેસ ફૂલ કરાવી દેવાનો છે, કારણ કે 2 દિવસથી ભરાયો નથી, ટંકી આખી ખાલી પડી છે। પહેલા પોઈન્ટે આપણે પહોંચી ગયા છે અને 4 વ્હીલ લાઈન રિક્ષાની લાઈન 390 રૂપિયાનો આવ્યો છે અને આપણે સીએનજી પંપેથી બહાર નીકળી ગયા છે। રાધનપુર હાઈવે અને કચ્છ હાઈવે કંડલાપોર જવા આપણે રાધનપુર પહોંચી ગયા છે। 4 રસ્તા રાધનપુર અને વહેલા આવી ગયા છે અને ટ્રાફિક હતી એટલી બધી જુઓ તમે। આપણે રિક્ષા સાઈડમાં પાર્ક કરી છે ગંજ બજાર રાધનપુર। હવે આપણે જવાનું છે સાંકરિયા બરાબર। તો 9:40 થઈ છે અને આપણે રાધનપુર પહોંચ્યા છે અને રાધનપુર 4 રસ્તા અને સવારમાં વહેલા આવી ગયા, હજુ ટ્રાફિક નથી એટલી બધી। ગંજ બજાર રસ્તો રિક્ષા આપણે સાઈડ પાર્ક કરી છે અને બજારમાં થોડુંક લેવાનું છે, એ લેવા ગયા છે। રાધનપુર 4 રસ્તા હાલ આપણે પરફેક્ટ પહોંચી ગયા છે। તો મિત્રો બપોરના 3 વાગી રહ્યા છે અને આપણે ઘરે આવી ગયા છે અને ચા બની ગયો છે અને ચા પીવા બેઠા જુઓ તમે ગરમા ગરમ। તો ચાલો મિત્રો ચા પીવા અને અમારે આવની આ બાજુ ફરે જો આવની થોડો પગ આવ્યા ને હવે કોને હવે રીજો હવે થોડું હેડવા શીખી છે, ઊભી થાય ને પડે ને એવું ને ચા પીએ રહ્યા આપણે 3 વાગ્યાનું, કારણ કે આપણે કાયમ 3 વાગે ચા જોઈએ છે। ચાના બંધાણી બહુ એટલું બધું નહીં હોતું કે ચા હોય તો જ ફરી જાય, ના હોય તો ચલવી લઈએ, કોઈક દાવ ના હોય સવારમાં પી નીકળી જાય ને તો આખો દી એમનો કાઢી નાખીએ। ઘરે આવે ને એટલે ફરજિયાત ઘરે પીવાનો, બાકી બારે બજારમાં જઈ મજા આવતી નથી, તે આપણે સીટે બીજે ચા ના પીએ। અમારે મેડમને તો જો ગરમા ગરમ ભાવે કોનો ચા, અને આપણે થોડુંક ઠરવા દઈને પીએ એટલે બળીએ નહીં। તો આપણે નહીં ધોઈએ અને તૈયાર થઈ જશે। અમારે અવની ડિસ્કો કરે ડાન્સ કરેલી છે અને મમ્મી ને અવની ને હું પણ ડારિયાનો નાસ્તો કરીએ નહીં, ભૂખ લાગી એટલે તો ડારિયાનો નાસ્તો કરીએ, બેઠા છીએ, સાંજનો સમય છે અને રિક્ષા આપણે જો બારે પાર્ક કરેલ પડી છે। અને આ છે મિત્રો અમારું ફર્યું વાસ માં ચામુંડ મહાકાળીમાં કુળદેવી ચામુંડમાંનું અમારે માતાજીનું મંદિર છે અને અમારું ફળિયું બહુ મોટું છે। અને આ છે અમારું ઘર જુઓ તમે, અમારા ઘરનો નજારો। કારણ કે નવું બનાવ્યું છે, હજુ કામકાજ કંઈ એટલું બધું કર્યું નથી અને હજુ એમને પડ્યું છે બધું પ્લાસ્ટર ને એવું કામકાજ બાકી છે અને પતરા ઢાંચા છે આપણે ખાલી બરાબર। અને 2 મકાન વચ્ચે જો નેરિયું રાખ્યું છે હાલવા માટે, પાછળ થોડી જગ્યા છે ને, તેથી કરીને